જય માતાજી। ત્રિદિવસીય મહોત્સવ નવનિર્માણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હેમાંદરી વચાઈ ગઈ છે અને અત્યારે છે જળયાત્રા। તો આપણે જળયાત્રાનો સંપૂર્ણ વિડીયો નિહાળીએ। જળયાત્રા છે। હવે બધા યજમાનો અત્યારે યજ્ઞશાળાની અંદર પ્રવેશ કરે છે અને અંદર જઈને આપણે ત્યાંનો પણ સંપૂર્ણ વિડીયો નિહાળીએ। 33 યજ્ઞ છે, સંપૂર્ણ વિડીયો નિહાળશું આપણે। લોટાનું જળ છે એ ટીપડાની અંદર આ દીપ છે એની અંદર પધરાવવાનું છે। એ ભાઈઓને લોટો અંબાવજો, એ ખાલી કરી દેશે। ખાલી લોટો તમને પછી આપવામાં આવશે। જ્યાં સુધી ન કહી ત્યાં સુધી યજમાનો પોતાની જગ્યાએ બેસવા જતા નહીં। ચાલો બેનો પહેલા પ્રવેશ કરો, પછી ભાઈઓ આવો પાછળ। હા, અને ભાગવતજી છે એ પણ સાથોસાથ અંદર બાલાપરી ખોડિયાર માતાજી ખોડલધામ મંદિર ત્રિદિવસીય મહોત્સવ નવનિર્માણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા। ત્રિદિવસીય મહોત્સવ નવનિર્માણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા। ઓલા ઉપરથી લોટા લઈને નીચે, અને આ છે યજ્ઞશાળા બાલાપર ખોડલધામ। આઈ શ્રી બાલાપરી ખોડિયાર માતાજીના મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા। 33 યજ્ઞ, 3 દિવસ યજમાનો આહુતિ આપશે અને ત્યારબાદ શ્રીફળ હોમી અને માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ। તમારી પાસે જે મગાવેલી વસ્તુ છે, ચમચી, વાટકા, એ વાટકા છે એ બે બહાર રાખો, ચમચી એમાં મૂકો। પછી સ્વયંસેવક ભાઈઓ એ વાટકાની અંદર જળ ભરી દેજો। ત્રાંબાના લોટા છે એ બધા એ લોટાની અંદર જળ ભરી દેજો।